નમસ્કાર દોસ્તો, દિલ્હીની અંદર હવે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી આવી રહી છે ત્યારે દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું કામ કરી રહી છે. દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલના વિસ્તારની અંદર લોકોને હજાર રૂપિયા વહેંચી અને એમના વોટ ખરીદવાની કોશિશ કરી રહી છે. આવા એક સમાચાર અમારી સામે આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ ભારતીય જનતા પાર્ટીની બરાબર ધૂળ કાઢી નાખી છે. બસ હવે આટલી જ ઇજ્જત રહી છે દેશના વડાપ્રધાનની કે અરવિંદ કેજરીવાલને હરાવવા માટે દિલ્હીની અંદર વોટ ખરીદી રહ્યા છે આ લોકો. ફાકા ફોજદારી તો તમે બહુ મોટી કરો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સરકાર છે કે લોકો ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને જ પસંદ કરે છે. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હી પણ અમે જીતીને બતાવશું. આવા ઘણા બધા ફાકા ફોજદારી કરતા વિડીયો આપણે જોયા છે. પણ આજે સંજય સિંહે જે આરોપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે હજી કરોડો રૂપિયા પડ્યા છે, તો ત્યાં ઈડીસીડીની રેડો કેમ નથી પડતી? ન પડે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. જ્યારે વિપક્ષના નેતાઓ કોઈ એવા કામો કરે છે જે જનતાને ઉપયોગ થાય છે, જનતા માટે થાય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર વારંવાર રેડો પડાવી છે, એને જેલને હવાલે પણ કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. આજે દિલ્હીની અંદર ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના વિસ્તારની અંદર લોકોને હજાર રૂપિયાની વહેંચણી કરીને એમને વોટ ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. વિચાર કરો તમે દોસ્તો. ત્યારે આ વાતને લઈને સંજય સિંહ ખૂબ ગુસ્સે થયા છે. એમણે પણ શું નિવેદન આપ્યું છે એ પણ તમે સાંભળો. देश की राजधानी दिल्ली में नीचे करो ये चुनाव आयोग के नाक के नीचे अरविंद केजरीवाल जी के क्षेत्र में खुलेआम हजार रुपए बांटे जा रहे हैं और जो वहां से संभावित प्रत्याशी हैं प्रवेश वर्मा जी, वो पैसे बांट रहे हैं. करोड़ों रुपए अभी भी उनके घर में है. ईडी सीबीआई क्या कर रही है? क्यों नहीं छापे मारती? हम लोगों के यहाँ तो जब होता है ईडी पहुंच जाती है, सीबीआई पहुंच जाती है, जांच एजेंसियां पहुंच जाती हैं. इतना बड़ा खुलासा हुआ है. क्या कर रही है ईडी? क्या कर रही है सीबीआई? अभी भी करोड़ों रुपए इनके घर के अंदर है. क्यों नहीं यहाँ पे छापा मारा जा रहा है प्रवेश वर्मा के यहाँ? इतनी बड़ी धांधली हो रही है, इतना बड़ा खेल हो रहा है दिल्ली में. अरविंद केजरीवाल के क्षेत्र में खुलेआम पैसे बांटे जा रहे हैं, हजार रुपए. और चुनाव आयोग यहीं दिल्ली में बैठता है. चुनाव आयोग के नाक के नीचे ये घटना हो रही है. सारी जांच एजेंसियां, ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट सब यहीं बैठा हुआ है. तो इसलिए हम मांग करते हैं कि पूरा घर सीज किया जाए और जितना रुपया है वो कोई भी यहाँ से बाहर ना निकलने पाए. ईडी पहुंचे, सीबीआई पहुंचे, उस पूरे मामले की तह तक जाए. इसके खिलाफ कार्रवाई होनी चाहिए. प्रवेश वर्मा कह रहे हैं कि ये उनकी संस्था के द्वारा चलाया गया अभियान है और ये बहुत पहले से उनके पिताजी के समय से ये चला रहा है. तो ये संस्था का अभियान जो है वो खाली चुनाव के समय में चल रहा है. चुनाव आ गया तो संस्था का अभियान चल रहा है. कभी इसके पहले आपने इनकी संस्था का ये अभियान देखा? कभी सुना ये अभियान आपने? पैसे का हिसाब है. किसी भी तरीके से आप वोटर्स को रुपया नहीं बांट सकते. किसी भी तरीके से मतदाता को नोट बांटना, पैसे बांटना वो अवैध है, गलत है. તો હવે જોઈએ આવનારા દિવસોમાં અરવિંદ કેજરીવાલને જનતા સપોર્ટ કરે છે કે પછી આ બેઈમાન ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે. આજ સુધીમાં તમે જોયું કે દિલ્હીની અંદર જે સ્કૂલો બની છે, કોલેજ બની છે, જે સરકારી હોસ્પિટલો બની છે, ત્યારે એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની ઇન્ડિયાના પ્રવાસે આવ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીને એવું કીધું હતું કે ભાઈ મારે ભારતની અંદર જે ગવર્મેન્ટ સારામાં સારી સ્કૂલ હોય એ મારે સ્કૂલની મુલાકાત કરવી છે.
ત્યારે નરેન્દ્રભાઈ મોદી 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વિચાર કરો તમે, 30 વર્ષથી સરકાર છે છતાંય ગુજરાતની અંદર સારામાંની એક પણ સ્કૂલ નથી બનાવી શક્યા, એક પણ કોલેજ નથી બનાવી શક્યા, એક પણ યુનિવર્સિટી નથી બનાવી શક્યા. એટલે ન છૂટકે એમને અરવિંદ કેજરીવાલે બનાવેલી સરકારી સ્કૂલો બતાવવા માટે દિલ્હી લઈ જવા પડ્યા. દિલ્હી મોડેલ જોવાની માંગણી કરી. અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની જે ઇન્ડિયાના પ્રવાસે આવ્યા હતા. વિચાર કરો તમે, દિલ્હી મોડેલમાં જે સરકારી સ્કૂલો બની છે, કોલેજો બની છે, યુનિવર્સિટીઓ બની છે, એ જોવાની માંગણી કેમ કરવી પડી? તો કે અહીંયા ગુજરાતની અંદર ખાલી વિકાસ કાગળ ઉપર જ બોલે છે. સરકારી સ્કૂલોના તો નામો નિશાન મિટાવી દીધા છે. જે છે એમાં કઈ ઠેકાણા નથી. માટે વારંવાર આ લોકો એવું તમને જણાવે છે કે ભાઈ અમે તો સરકારી સ્કૂલો બનાવવા માટે તૈયાર છીએ, પણ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલવા માટે તૈયાર નથી. એટલે સરકારી સ્કૂલોમાં કઈ ઠેકાણા હોય તો એમના વાલીઓ પોતાના બાળકોને મોકલે ને. હવે સરકારી સ્કૂલમાં જ કઈ ઠેકાણા ન હોય તો કયો એવો વાલી છે કે જે પોતાના બાળકને ત્યાં ભણવા મોકલે? પીવાના પાણીની સુવિધા ન હોય, પંખાઓ બરાબર ના હોય, ઓરડાઓ બરાબર ના હોય. આજે એ જ દિલ્હી મોડેલને જોઈને દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને સમર્થન કરે છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની ગંદી રાજનીતિ ચાલુ કરી દીધી છે. લોકોના વોટ ખરીદી રહી છે. વિચાર કરવા જેવી વસ્તુ છે. 10 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી જો કેન્દ્રમાં બેઠા હોય અને હજુ પણ એને દિલ્હી જીતવા માટે લોકોના વોટ ખરીદવા પડતા હોય તો ખૂબ શર્મજનક બાબત કહેવાય. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકોને પણ ખબર પડે, એમના અંધભક્તોને પણ ખબર પડે કે દિલ્હી જીતવા માટે આ લોકોએ દિલ્હીની અંદર ગંદી રાજનીતિ ચાલુ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલના વિસ્તારમાં લોકોને પૈસા આપીને એમના વોટ ખરીદવાની કોશિશ કરી રહ્યા છે. આ છે ભારતીય જનતા પાર્ટી. હવે ઓળખો, તમારા આવનારી પેઢીઓ માટે સારી અને શિક્ષિત સરકાર તમારે પણ પસંદ કરવી પડશે દોસ્તો. કારણ કે જ્યાં સુધી અભણ અંગૂઠા છાપ સરકાર સરકારમાં બેઠી હશે ત્યાં સુધી તમારા બાળકોને ફ્રીમાં ભણવાની કોઈ પણ જાતની સુવિધા મળશે નહીં. એટલું યાદ રાખજો. અને ઘણા બધા પાછા એવી હોશિયારીઓ પણ મારતા હોય છે કે અમારે ફ્રીમાં નથી ભણાવવા. એ તો બેટા આવનાર સમય જ કહેશે કે તમારે હવે મોંઘીદાટ ફીઓ ભરી અને તમારા બાળકોને ભણાવવા છે કે કેમ કરવું છે. જ્યારે સરકારી સ્કૂલો નહીં હોય, પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોંઘીદાટ ફીઓ વસૂલ કરવામાં આવશે ત્યારે તમને ખબર પડશે કે સરકારી સ્કૂલ હોત તો અમે કદાચ અમારા બાળકોને સરકારી સ્કૂલમાં ભણવા માટે મોકલત. પણ ગુજરાતની અંદર તો એ કાંઈ છે નહીં. છતાંય જનતા આંધળી બની અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહી છે. 156 સીટ હસતા મોઢે આપી છે. તો હવે એ પણ પરિણામો આપણે ગુજરાતની અંદર જોઈએ જ છીએ કેવા કેવા કાંડો સામે આવે છે. ત્યારે હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીની અંદર જો તાકાત હોય તો ઈમાનદારીથી દિલ્હીની અંદર ચૂંટણી જીતીને બતાવે. બાકી જનતાના વોટ ખરીદી અને તમે આવી ગંદી રાજનીતિ જો ચાલુ કરવાના છો તો એ પણ જનતા સુધી તમારી પોલ ખુલ્લી પડવાની જ છે. એ કોઈ તમારી પોલ દબાયેલી નહીં રહે. માટે જો તમારી અંદર તાકાત હોય, દમ હોય તો અરવિંદ કેજરીવાલે ખુલ્લી ચેલેન્જ ફેંકેલી જ છે કે નરેન્દ્ર મોદી મને દિલ્હીની અંદર હરાવી દેશે તો કાયમને માટે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ. હવે જોઈએ દોસ્તો આવનારા દિવસોમાં શું થાય છે. ભારતીય જનતા પાર્ટી જીતે છે કે પછી આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર ફરી એક વખત સરકાર બનાવે છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. જય હિન્દ.